તો દુનિયાના લોકોને અમારા જેવા વ્યાસ ગાદી ઉપર બેસી જાય ભજન કરતા હોય કોઈ સાધુ સંત એને નશો હોય લ્યો, એને તાપ હોય શેનો કે આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. ઘણા બધા લોકો ભગત હોય ને માળા કરે, ભજન કરે, ઘણા બધા લોકોને અભિમાન કે અમે કરીએ છીએ. તમે કરો છો તો વાંધો નહીં, પણ ફરિયાદ ક્યાં કરે? હું કરું છું પણ આ નથી કરતો. આ ઈ ઉપાધિ છે. તું કર ને તારું, ઈ નથી કરતો તો એ ના કરો. હું કરું છું ને આ નથી કરતો ને, બસ અમે અમારું કાર્ય કરીએ. બાકી બધાને કહેવાય નહીં કે આ કથાઓ કરો, ભજન કરો. અમને તો અમારું કાર્ય કરવાનું હોય. આ પીઠ ઉપર રહીને એક જવાબદારીની ફરજના ભાગરૂપે સેવા કરવાની હોય. અમે કરીએ છીએ એવું જરૂર નથી કે બધું તમે કરો. તો ઘણા બધા લોકોને આનો નશો હોય આધ્યાત્મિક. હું કરું છું ભજન, માળા, દાન, ધર્મ, કર્મ, વ્રત, જપ, તપ, ઉપાસના, સાધના, બીજું કોઈ કરતું નથી. ભગવાન કે એ મારી સુધી પહોંચતો નથી. તો ભગવાન શું કરે? તાપત્રય વિનાશાય. ભગવાન કેવું એનો વિનાશ કરી દઉં. મારી કને આવે ને પછી ત્રણેય તાપોનો વિનાશ કરી દઉં. એ મારા હાથમાં છે. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. હવે અહીંયા મજા છે. આ એક શ્લોક ગાવા જઈએ ને તો 7 દિવસ ધનવીરભાઈ ઓછા પડે એમ છે. બારોટજી એવા સુંદર મજાના શ્લોક છે. જો બારોટો તો શબ્દના પીપાસુ હોય. આમના બાપુજી ધનજી બાપા મને યાદ આવે. અમે ત્યારે હું કથા ન વાંચતો ત્યારે એ હાર્મોનિયમ અમને શીખવાડતા ધનજી બાપા. એમની સાથે રહીને ઘણું 20 વર્ષ પહેલાની આ બધી યાદી છે. એ ભજનાનંદી જીવો બધા બાપ. આ બારોટ ને આશીર્વાદ પાછા એ વડીલ ના છે. બાકી બારોટ પોતે આમ કઈ ઉપડી પડ્યો એવો નહીં હો. એ વડીલના આશીર્વાદ છે. એના એ સરસ્વતીની જે ઉપાસના કરી છે ને એવું હું જોઈ રહ્યો છું કે આ સાઉન્ડ ઉપર બારોટ લખાવી શકે છે તો થેન્ક્સ ફોર ધનજી બાપા. ધનજી બાપાને એટલે આપણા વડીલોએ જે વ્યવસ્થાઓ કરી છે. શબ્દના પીપાસુ બનશો. અહીંયા શબ્દ લખ્યું છે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. હવે પહેલેથી તમને સમજાવી દઉં આ શ્લોકનો મહાત્મ્ય. આઈડેન્ટિટી, ઓળખાણ છે ને ભગવાનની આ શ્લોકમાં. ભગવાન ક્યાં મળે? ઠેકાણું આપ્યું, આઈડેન્ટિટી આપી કે જ્યાં સત હોય ત્યાં મારો ઠેકાણો, જેના ચિત્ત મન શુદ્ધ હોય ત્યાં મારો ઠેકાણો, અને જ્યાં આનંદ હોય ત્યાં મારો ઠેકાણો. આ ઠેકાણું દીધું. પછી કે કામ શું કરો? ભગવાનનું કાંઈ કામ હોય ને કે આ આખું જગત, આ પ્રકૃતિને ઉત્પન્ન કરવી, પછી એને ચલાવવું અને પછી મારામાં સમાવી લેવું. આ ભગવાન કે મારું કામ.